દુનિયામાં આદર ભાવ એવા લોકોને માટે વધે કે જે બીજાનું સારું કરતા હોય, બીજાનું ભલું કરતા હોય અને બીજાનું વિચારી શકતા હોય. એક બહુ સરસ મજાની વાત છે, વાર્તા છે. આપણે ત્યાં એક રાજાનું નામ વિક્રમાદિત્ય, વીર વિક્રમ. એનો બહુ સરસ એક પ્રસંગ સાંભળવા જેવો, મજાની વાત. એક હતો ચોર, એને એવું નિયમ કે વર્ષમાં એક જ વાર ચોરી કરવી. બોલો, એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં, આવું એને નિયમ. એટલે એક ચોરી એવી મોટી કરવી, પછી આખું વર્ષ ચોરી કરવાની જરૂર પડે નહીં. એક દિવસ ચોરી કરવા માટે નીકળો, એનો દિવસ નક્કી કરેલો. રસ્તામાં નદી આવે, નદીએ ઘડીક વાર વિશ્રાંતિ લેવા માટે બેઠો. હવે બનવા જોગ બને એવું કે ત્યાં એક વાણિયો નીકળો અને વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરી અને પાણી પીધું. એક ખોબો ભરીને જ્યાં પાણી પીધું અને બીજો ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય અને બાજુમાં નજર ગઈ. હોશિયાર બહુ હોય વાણિયા, ચતુર બહુ હોય. આંખ ફરે ત્યાં ખબર પડી જાય આ કોણ છે ને શું કામ છે. વાણિયાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ જેમ તેમ નહીં, આ ચોર છે. પેટમાં ફાલ પડી અને એ પાણી ત્યાં ત્યાં પાછું પડતું મૂકી અને ઊભો થઈ અને હાલવા માટે જ્યાં ગયો અને ત્યાં ચોરે કીધું કે શેઠજી, પૂરું પાણી તો પી લ્યો. વાણિયો કે ના ભાઈ, મારે વધારે પાણી પીવું નથી, બસ એટલું જ મારે પાણી પીવું હતું. ચોર કે શેઠ, મને ખબર છે તમે મારાથી બીવો છો, મારાથી ભડકો છો, પણ તમે મને ભાઈ કીધું. શું? શેઠ બોલ્યા ને, ભાઈ મારે કાંઈ પાણી વધારે પીવું નથી, જેટલું પીવું હતું એટલું મેં પી લીધું. તમે મને ભાઈ કીધું એટલે હવે મારે તમને લૂંટવાનો કોઈ પ્રશ્ન છે નહીં. તમે શાંતિથી પાણી પીવો, વિશ્વાસ રાખો. અને મારે તો બહુ મોટી ચોરી કરવા જવાનું છે. પોતાનું અંતર એને ઉઘાડો કરી દીધું. તમારું મારે કામ નથી. વાણીએ પાણી પીધું. ચોર કે શેઠ, તમારી પાસે આ લાકડી છે એ મને આપો, હું તમને પૈસા આપું. ચોર કે, વાણિયા એના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું, સમજ્યા? નૂર આખું ઉડી ગયું અને બોલો, ભાઈ જો ભાઈ, મારી ઉંમર થઈ ગઈ છે, આ લાકડી વગર મારાથી હલાય નહીં અને લાકડીના ટેકે ટેકે હું હાલી શકું છું. આ વગડામાં ભાઈ બીજી લાકડી ક્યાં લેવા જાઓ? આમ કાલાવાલા માંડો કરવા, લાકડી કરવા માંડો. ચોરે ઝપટ મારી અને લાકડી ઝૂંટવી લીધી અને લાકડી લઈ 2 ભાગ કર્યા. અંદરથી 4 રત્નો નીકળ્યા. કારણ કે ચોરને ખબર પડી ગઈ. અને એક વાત આમાંથી ખાસ શીખવા જેવી, આ વાર્તાઓ માત્ર ભાભા ઢોર ચારતા જેવી વાત નથી. આનું રહસ્ય છે, તમે જે વસ્તુ છુપાવતા હો ખરેખર તમે જાહેર કરો છો. તમારા હાવભાવ, તમારા એક્શન્સ જે એવો ખરેખર બાહોશ કે પેઢી દર પેઢી ચોર હોય, જન્મજાત ચોર હોય, એને તરત પકડાઈ જાય કે તમે ક્યાં છુપાયું છે. એટલે આપણે બહુ લોજિકવાળી વાત છે. શેઠ, મેં તમને અભય વચન આપ્યું હતું, મારે તમને ચોરું કાંઈ તમારું લૂંટવું નથી, પણ તોય મારી પાસે ખોટું બોલ્યા. આ લાકડી છે, આ લાકડીમાં રતન છે, શું છે? આ તમે આમાં સાચવું છે, શું છે આ બધું? શેઠ કંઈ બોલ્યા નહીં, પણ એ બધાએ રત્ન, હીરા ઝવેરાત જે કાંઈ હતું બધું આપી દીધું. લ્યો, આ મારે ન ખપે, મારે ક્યાં, હું આના માટે નીકળો જ છું, તમારા રતન તમે રાખો. આમ કહી અને જવા તૈયાર થયો. અને ત્યાં શેઠે પૂછ્યું કે તમે કયા ગામ જાઓ છો? શેઠ કે, હું ઉજ્જૈન નગરમાં જાઉં છું. જૂનો જમાનો ઉજ્જૈની કહેવાતો. ચોર કે, ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય? તો કે હા. એક મારું કામ કરશો? કે શું? તમે વિક્રમાદિત્ય રાજાને કહી આવો કે આજે રાત્રે એક ચોર તમારે ત્યાં ચોરી કરવા આવવાનો છે, માટે હોશિયાર રહે. બોલો, કેવો હોય છે ધીંગો? આજ રાત્રે ચોરી થશે તમારા રાજ્યમાં અને ચોરી સામાન્ય નહીં, ચોરી મોટી થવાની છે, માટે કહી આવો.
કે હોશિયાર રહે, સાવધાન રહીએ, કારણ કે હું કોઈને અંધારામાં રાખીને ચોરી નથી કરતો. મારો પણ સિદ્ધાંત છે. બોલો. વાણીએ તરત વિક્રમાદિત્ય રાજાને સમાચાર આપ્યા કે મહારાજા કી જય હો, આવી રીતના એક ચોર મને મળ્યો હતો અને સામે ચાલીને એણે તમને ચેલેન્જ આપી છે, ચોરી કરવા માટે આવશે, માટે તમે ખબરદાર રહેજો. વિક્રમ વિચારવા લઈ ગયો, આવો બહાદુર ચોર કોણ? સામે આલીને કહે અને સમાચાર મોકલાવે. વેવાય વેલા સમાચાર મોકલાવી સમજ્યા, પણ ચોરે સમાચાર મોકલે. રાજાએ હુકમ કર્યો પોતાના આખા નગરમાં કે આજે આખી રાત હું ચોકી કરવાનો છું. પોતાના તમામ સિપાહીઓને રજા આપી, બધા આજે આરામ કરી લ્યો, કોઈએ આજે રાત્રે જાગવાનું નથી. મારી પ્રજાને ફરમાન કરું છું, જેના રખોપા વિક્રમાદિત્યના હોય એને પછી ચિંતા કરવાની ન હોય. આજે હું પોતે રખોપા કરવાનો છું, તમે બધાએ નિરાતે સૂઈ જાઓ. માણસો બહુ રાજી થયા કે આપણા રાજા દેવતાઈ પુરુષ છે, એમના વચન ઉપર આપણને વિશ્વાસ. માણસો બધા સૂઈ ગયા, આનંદથી સૂઈ ગયા, કોઈને કંઈ ચિંતા નહીં. આ બાજુ રાજાએ તૈયારી કરી અને રાજા પોતે ચોરના વેશમાં તૈયાર થયા. જેનાથી તમારે બચવું હોય તમારે એની રીતે વિચારવું પડે. આ પોલીસ અમુક અમુક કેસ એવી રીતના સોલ્વ કરતા હોય કે પોતે એની જગ્યાએ પોતાની જાતને રાખી અને આખો કેસ સ્ટડી કરે અને પછી એમાંથી કેલ્ક્યુલેશન લાવે અને પરિણામ ઉપર પહોંચી જાય. ગામના માણસો સૂઈ ગયા. રાજા પોતે એકલા ચોરનો વેશ લઈ અને ગઢની અંદર અલગ અલગ રાંગમાં માંડા ફરવા એક જગ્યાએ ઊભા રહ્યા. એમને એમ લાગ્યું કે ચોર અહીંયાથી ઉતરી શકે અને બહાર બરાબર પેલો ચોર ત્યાંથી જ અંદર આવવા માટે પ્રયાસ કરતો હતો અને એણે જ્યાં અંદર આવવાની ટ્રાય કરીને જોયો ત્યાં એક આદમી ઊભેલો જોયો. એક માણસ ઊભેલો જોયો અને તરત જ ચોર પાછો ઉતરવા માંડ્યો. ચોર જ્યાં પાછો ઉતરવા માંડ્યો અને રાજાએ તરત સીટી મારી. ચોર ભેગા થઈને જે સીટી મારે, હવે ચોરને જ કહો, આપણને ન આવડતી હોય, પછી મને કહેતા ને તમે વગાડીને કહો. એ ચોરને ખબર હોય બરાબર. ચોર સીટી મારી, પેલા રાજાએ સીટી મારી એટલે ચોર સમજી ગયો આ તો મારો ભાઈ આવ્યો, આ ચોર ભાઈ ચોર બંધો. એટલે એને હિંમત આવી ગઈ અને સમજો આ મારો ભાઈબંધ છે એટલે તરત પાછો અંદર આવી ગયો. વિક્રમ રાજા કે ચાલ દોસ્ત, હું આ ગામનો ભૂમિયો છું, તને બતાવું, ઠેકાણા હારા બતાવું, ક્યાંથી ચોરી કરાય એ હું તને બતાવું. પેલાને વિશ્વાસ આવી ગયો. બંને જણા ચાલતા થયા. સાહુકારનું ઘર, નગર શેઠનું ઘર આવ્યું. અંદર જવાનો રસ્તો રાજાએ બતાવ્યો. ચોર અંદર ગયો. શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા અને એમાં થોડીક વાર થઈ ચોરે ચારે બાજુ નજર કરી, ક્યાંથી નીકળવું, ક્યાંથી લેવું, ક્યાં ખજાનો પડ્યો છે એ બધું જ્યાં વિચાર કરે છે ત્યાં અચાનક ઊંઘમાંથી શેઠાણી ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યા, કોણ છે એ ભાઈ? કોણ આવ્યું એ ભાઈ? હા, શેઠાણી ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યા. આ સાંભળીને ચોર બહાર નીકળી ગયો. રાજા કે કેમ ચોરી ન કરી, લીધું નહીં કાંઈ? ચોર કે હાલો બીજા ઘેર, અહીંયા ખાતર પડી શકાશે નહીં. રાજા કે કાં? ચોર કે શેઠાણીએ મને ભાઈ કીધો છે અને એણે મને ભાઈ કીધો ત્યાર પછી બેનનું કાંઈ લેવાય? બેનને તો દેવાય, બેનનું લેવાય થોડું, એમ કહી અને ચોર બહાર નીકળી ગયો. પણ બહાર નીકળતા પહેલાં વળી પાછો વિચાર આવ્યો. સોનાની એની પાસે એક વેઢ હતો, એ વેઢ લઈ અને શેઠાણી જ્યાં સૂતા હતા ત્યાં બાજુમાં એને મૂકી દીધો. આ ભાઈ તરફથી ભેટ. બે જણા બહાર નીકળ્યા, આગળ ગયા ત્યાં બીજા શેઠનું ઘર આવ્યું. ત્યાં અંદર એન્ટર થયા અને આમ ખાખા ખોડા થોડા કરે છે, હાથ ફેરો થોડો કરે છે. એમાં ચોરનો હાથ મીઠાની ગુણ ઉપર પડ્યો. પહેલાંના જમાનામાં મીઠા કેવા આવતા? ગાંગડા મીઠા આવતા, મોટું મીઠું આવતું. આને એમ કે સાકર છે, સુકન છે. એટલે એમાંથી એક ગાંગડો લઈ અને મોઢામાં મૂક્યો અને ત્યાં એને ખ્યાલ આ તો મીઠું છે. ચોર તરત બહાર નીકળી ગયો. રાજા કે કેમ બહાર નીકળી ગયો? ચોરી નથી કરવી? કે ના,
આ ઘરનું મેં લૂણ ખાધું છે અને મારાથી લૂણ હરામ ન થવાય. બોલો, આ ઘરનું મીઠું મેં મારા મોઢામાં મૂક્યું, લૂણ મારા પેટમાં પડ્યું, માટે હાલો બીજા ઘરે, અહીંયા મારાથી લૂણ હરામ થવાશે નહીં. રાજાના મનમાં વિચાર આવ્યો, આ ચોર કહેવાય કે સંત કહેવાય? બોલો, કેટલો બધો ઈમાનદાર વ્યક્તિ આવી રીતના ત્રીજા ઘરે લઈ ગયા. ત્રીજા ઘરે હાથ ફેરો કર્યો, ત્યાં જ્વારના કોથળામાં હાથ પડ્યો. ચોર બહાર નીકળી ગયો. રાજાને કહે કે ભાઈ સુગંધ તો બહુ સારા, જાહેર હાથમાં આવી, પણ જે ઘરમાં સુગંધ થાય એ ઘર થોડું લૂંટાય. માતે હાજી, તમે જ્યાંથી સુખી થયા હોય ત્યાં કાંઈ તમારે મુસીબત ઊભી કરાય? સુગંધ તો હવે ફળવાના માટે આલો બીજા ઘેર. રાજા કે એક કામ કર, હવે તારું કામ આમાં નહીં થાય, હું તને રાજમહેલ બતાવું અને રાજનો ખજાનો ફાડીએ. હા, એ બરાબર. બે જણા એવા રાજમહેલમાં અંદર દાખલ થયા છે. એક પણ ચોકીદાર નહીં, એકદમ સુમસાન. ચોર હળવેકથી કહે છે રાજાને કે ભાઈ મેં સાંભળ્યું છે કે વિક્રમ આદિત્યની જે સિસ્ટમ પદ્ધતિ, એના સૈનિકોનો પહેરો બંદોબસ્ત બહુ વખણાય છે, બહુ ચાપતો બંદોબસ્ત હોય, અહીંયા તો કોઈને કંઈ પેડી નથી. રાજા કે ભાઈ રી બહાર બધી મોટી મોટી વાતો સંભળાય, બાકી તો તે જોયું આવું જ છે, આથી વિશેષ બીજું કાંઈ નથી, કોઈ કાંઈ ધ્યાન આપતું નથી. જો આવું જ બધું છે તે જોયું. નગરમાં કોઈ જગ્યાએ ચોકીદાર નહીં, મહેલમાં કોઈ જગ્યાએ ચોકીદાર નહીં, આમ લોલમ લોલ બધું હાલે છે. માટે હાલ તું જલ્દી તારી કામ પતાવી દે, સવાર પડે પહેલાં. મહેલમાં રાણીજી હિંડોળા પર સૂતેલા. રાજાએ ચોરને કીધું કે જો ભાઈ, આ રાણી જે સૂતા છે એ ખાટના પાયા હાવ નક્કર સોનાના છે, ચારેય પાયા સોનાના છે, માટે પાયા લઈ લે, તારા છોકરા બેઠા બેઠા ખાય તોય ખૂટે નહીં, તારા છોકરાના છોકરા ખાય તોય વાંધો આવે નહીં, માટે એ પાયા તું લઈ લે. ચોર કે પણ રાણી સૂતા છે, લેવા કેમ? રાજા કે તને ખબર, તારું કામ છે ચોરી કરવાનું, તું આવ્યો છો. રાણી જાગી જાય તો? ચોર કે એક કામ કરીએ, બાજુમાં ગાડલા જેવું છે, ગાડલા બધા ભેગા કરી અને ખાટ નીચે નાખી દઈએ, અને ખાટ જેટલો ઊંચો ગાડલાનો થળકલો કર્યો અને છરી લઈ અને ચોરે ચારેય બાજુથી ખાટની જે પાટી હોય એ પાટી કાપી નાખી. રાણીનું શરીર હળવેકથી સેના પર આવી જાય, ગાડલા ઉપર આવી જાય. આ શીખતા નહીં હો પાછા, આ શીખવા માટે નહીં, આ માત્રામાંથી આપણે એક સારો મોટિવ પોઈન્ટ લેવો છે. ચોરે દાંત ભરાવી અને ખાટને આકડીમાંથી ખેંચી લીધી અને ચાર પાયા જુદા કરી નાખ્યા. ચારેય પાયા લઈ અને દૂર ગયા અને બહાર જઈને અને બે પાયા ચોરે રાજાના હાથમાં આપ્યા. લે ભાઈ, આ બે પાયા તારા અને આ બે પાયા મારા, હરખે હરખા ભાગ. હું ક્યારેય ચોરીમાં કોઈ દગો કરતો નથી. રાજા કે ભાઈ હું તો એક જ પાયો લઈશ. કેમ? ભાઈ મહેનત બધી તે કરી છે, મહેનત તારી છે, માટે મારે બે પાયા ન લેવાય, હું એક પાયો લઈશ. ચોર કે ના, તે મને ઠેકાણા બતાવ્યા, માટે તારી પણ મહેનત એટલી જ છે, માટે બે પાયા તારે જ રાખવાના છે અને બે પાયા હું રાખીશ. આમ બે વાત કરે છે અને ત્યાં સામે એક ઝાડ, અને ઝાડ ઉપર એક ચીબરી, ચીબરી એક પક્ષી, ચીબરી બોયલી, અને ચીબરી જેવી બોયલી, અને તરત જ ચોર રાજાને કહ્યું, ઓળખી લીધા, ઓળખી લીધા, તમને શાબાશ છે રાજા, માથે રહીને ચોરી કરાવી, માથે રહીને ચોરી કરાવી. રાજા હસી પેડાને પૂછ્યું, પણ તને ખબર કેમ પડી હું રાજા? અત્યાર સુધી છેલ્લે છેલ્લે ખબર કેમ પડી? ચોરે કીધું, મહારાજા હું પંખીઓની બોલીને સમજું છું. આ ચીબરી બોલી, એણે એમ કીધું કે આ ચોરીના માલનો માલિક અહીં તારી પાસે જ ઊભો છે. એટલે સમજી ગયો કે તમે સ્વયં વિક્રમાદિત્ય રાજા છો. રાજાએ શાબાશી આપી અને ચોરને પોતાના મહેલમાં રાખ્યો. બીજે દિવસે મોટી કચેરી ભરી, ઇનામ આપ્યું, નીતિના વખાણ કર્યા કે આનામાં નીતિમત્તા છે,
ઓલી શેઠાણીએ કીધું કે આ એ ભાઈ હું આવ્યા, કોણ છો ભાઈ? આમ ભાઈ કીધું એટલે તરત જ એને ત્યાં ચોરીનો વિચાર માંડી વાળ્યો. બીજાને ત્યાં મીઠુંનો ટુકડો મોઢામાં મૂક્યો, એક નાનો એવો ગાંગડો મોઢામાં મૂક્યો અને એનું લૂણ હરામું ન થાવ માટે આ ખરેખર વિશ્વાસપાત્ર માણસ છે. રાજમાં સારામાં સારી નોકરી આપી અને ખાધું પીધું ને રાજ કર્યું. વાત હરિભક્તો એક છે મૂળ કે સારું કામ કોઈનું કર્યું હોય, કોઈને કામ આવ્યા હોય તો સહેજે જ એ યાદ કરે, યાદ રાખે. માટે ભગવાનના ભક્તો જીવનમાં કોઈને કામ આવે, કોઈને મદદરૂપ થઈએ. દુનિયાનો તો ભાઈ નિયમ છે જ, આપણે કોઈને મદદ કરી હોય પણ માણસની યાદ શક્તિ ઘણી ઓછી છે, એ ભૂલી જાય છે. પણ એને ભૂલવાનો સ્વભાવ જેમ છે એમ આપણને પણ કોઈને મદદ કરવાનો સ્વભાવ ક્યારેય ચૂકવો જોઈએ નહીં. એનો સ્વભાવ ન છોડે, આપણે આપણો સ્વભાવ ન છોડીએ. એવી સરસ આ કથામાંથી આપણને વાત સમજવા મળે છે. આવો આ પ્રસંગની સાથે આ વાતને પૂર્ણ કરીએ.